લોટ તો બાંધી દીધો છે, હવે રોટલી કરવાનો કંટાળો આવે છે. શું કરવું? મમ્મીને કહું? એ જ કરું છું. મમ્મી જરી અહીં આવજો ને, થોડી મદદ કરો ને મને. હા, તમે જે રીતેની પેલી ફુલકા રોટલી બનાવો છો ને એ રીતેની મેં બનાવું છું, કેમ કે તમારા છોકરાને છે ને તમે જે રીતેની બનાવો છો ને એવી સારી લાગે છે. મારા હાથની ભાવતી નહીં, તો મને એવું છે કે હું તમારા જોડે શીખી લઉં. તો તમે મને ખાલી બતાવો, મેં એ રીતેની બનાવી દઉં છું. તમે બનાવો ને એ બહુ મસ્ત હોય છે, તમારો છોકરો બી બહુ તારીફ કરે છે, તો મેં બી એવી શીખી જવું. તો મને બતાવો એ રીતે બનાવો. એવું તને નહીં ફાવે? લાઈ તું મને આવ દે, હું બનાવું છું, કેમ કે મારા એમને પહેલેથી છે ને મારા હાથની આવી ફુલકા રોટલી ખાધેલી છે ને, એટલે પછી તું બનાવીશ ને તમને મજા નહીં આવે. એવું હોય તો લાઈ મેં બનાવી દઉં છું. મમ્મી લાવ ને, હું તમને વનવા લાગુ, તમે શેકજો, એવું કરજો તો ફટાફટ બની જશે. ના, મેન વનવાનું જ હોય છે, મેન એ જ હોય છે. આપણે વ્યવસ્થિત રીતે બનીએ ને તો મસ્ત રોટલી ગોલ ગોલ થાય અને મસ્ત ફૂલે. તું રવા દે, હું કરી લઉં છું. તું શાંતિથી બેસ, હું બનાવી દઉં છું. પાકું મમ્મીને તમે કરી લેશો ને? હા, હું આંપા જઈને બેસું છું. હા ચલો, આ કોમ બી થઈ ગયું. મમ્મી રોટલી બનાવે છે, હું આરામથી ફોન મચેડું છું. ઓકે.